રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે। હા મિત્રો, તેની બહુ મોટી અપડેટ આવી ગઈ છે। રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે। આપણે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાય, તેમાં શું નવા ફેરબદલ છે, કઈ જેમાં લાયકાત ધોરણો છે, તે બધી જ વાત કરીશું। તો સૌપ્રથમ આવી ગયા હોય ચેનલ ઉપર તો મિત્રો લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હવે કહેવાનું ના રહે મિત્રો, તમને બધી જ અપડેટ મળતી રહે તે માટે ચેનલથી જોડાઈ જાઓ। તો આપણે અહીંયા ક્લિક કરીએ છીએ મિત્રો, ખેલ મહાકુંભના પેજ ઉપર આપણે ક્લિક કરી દીધું છે। આપણે જેવી જ રીતે અહીંયાથી જોઈ શકો છો, તેની વેબસાઇટ ઉપર આવી ચૂક્યા છીએ મિત્રો। અહીંયા ખેલ મહાકુંભ લિંક્સ અને ખેલ મહાકુંભ લોગિન રજિસ્ટ્રેશન આવે છે। તો અહીંયા રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીશું। તેવી જ રીતે આપ જોઈ શકો છો કે અહીંયા નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન અને જૂના ખેલ મહાકુંભ આઈડીથી વ્યક્તિગત રજિસ્ટ્રેશન, ત્યારબાદ નવું ટીમનું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો અહીંયાથી, અને જૂના ખેલ મહાકુંભ આઈડીથી પણ ટીમનું રજિસ્ટ્રેશન કરી શકાય છે। ત્યારબાદ શાળા કોલેજવાળાનું પણ રજિસ્ટ્રેશન ફોર્મ છે। તો આપણે મિત્રો સૌપ્રથમ કયું કરીશું, તો આપણે સૌપ્રથમ નવું વ્યક્તિગત કરીશું। ત્યારબાદ આપણે જે બીજા વિડીયોમાં જાણ કરીશું કે આપણે જે ઓલ્ડ આઈડી છે તેના પરથી કઈ રીતે રજિસ્ટ્રેશન કરી શકાય છે। તો સૌપ્રથમ તમે અહીંયાથી તમારા જે ટેબ હોય તેમાં નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દો સિમ્પલી। ત્યારબાદ તમને આવી રીતે એક્સેસ થઈ જશે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો, તમને સૌપ્રથમ થોડી માહિતી આપી દઈએ મિત્રો। અહીંયા શું આપેલ છે એ તમને બધી જાણકારી આપી, તમને જરૂરી સૂચનાઓ બતાવી દીધી। તો અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 સ્પર્ધા માટે ફરજિયાત શાળામાંથી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો તમે ઉતાવળમાં આવીને અહીંયાથી રજિસ્ટ્રેશન ન કરાવતા। ત્યારબાદ બીજી રમતમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ રમતના KMK આઈડી કરેલ રજિસ્ટ્રેશન આઈડીથી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અન્યથા બીજી રમતનું રજિસ્ટ્રેશન માન્ય ગણાવશે નહીં। એટલે આ શું કહેવા માંગે છે મિત્રો, કે બીજી રમતમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ રમતના KMK આઈડીથી કરેલ રજિસ્ટ્રેશન આઈડીથી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અન્યથા બીજી રમતનું રજિસ્ટ્રેશન માન્ય ગણાશે નહીં। તો મિત્રો વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો, નહીં તો તમારું રજિસ્ટ્રેશન અમાન્ય થઈ જશે, તો કદાચ ફરીવાર પણ તમે નહીં ભરી શકો મિત્રો। તો હવે જે આ સ્ટારવાળો ચિહ્ન છે તે તમારે ફરજિયાત ભરવાનું રહેશે મિત્રો। ત્યારબાદ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરતી વખતે ફક્ત રમત પસંદ કરવા માટે બીજી રમતનું ચેકબોક્સ ટિક કરવું નહીં। જો એક રમત પસંદ કરવા માટે બીજી રમત માટેનું ચેકબોક્સ ટિક્સ પસંદ કરવું નહીં એક રમત માટે, અને બીજી રમત જો તમારે પસંદ કરવી હોય તો બીજી અન્ય રમત પસંદ કરવા માટે ચેકબોક્સ ટિક કરી બે રમતોને જ કરવાનું રહેશે। તો હવે તમને આગળ જણાવીએ મિત્રો કે તેમાં કઈ રીતે પ્રોસેસ થશે। તો આપણે આવી ગયા છે મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો કે KMK ખેલ મહાકુંભ 2.0, અહીંયાથી તમે તમારું જે ખેલ મહાકુંભનું જૂનું આઈડી છે તે અહીંયાથી ફાઇન્ડ કરી શકો છો મિત્રો। પરંતુ આપણે જૂનું નથી, નવું કરવાનું છે, તો આપણે જે ખેલાડીની નવી વિગતો છે તે ફિલઅપ કરીશું મિત્રો। તો અહીંયાથી આપ જોઈ શકો છો, સૌપ્રથમ તમારું જે નામ હોય તે અહીંયાથી ટાઈપ કરી દેવાનું છે। ધારો કે આપણે અર્જુન, આ એક મિત્રો સેમ્પલ બતાવી રહ્યા છે તમને, કોઈ ઓરિજિનલ નથી। ત્યારબાદ તેમના પિતાનું નામ, તો રાજન, તેવી રીતે ટાઈપ કરી દઈએ મિત્રો। ત્યારબાદ અહીંયાથી તેની સરનેમ, તો આપણે એક રેન્ડમ સમૂહ લઈ લઈએ છીએ મિત્રો, તો પટેલ લઈ લઈએ મિત્રો। ત્યારબાદ વય જૂથ પસંદ કરો, તો આપણે ઓપન એજ પસંદ કરીએ છીએ। અહીંયાથી જોઈ શકો છો કે આપ કઈ એજવાળા જે છે તે તેમાં પાર્ટિસિપેટ કરી શકે છે। તો અહીંયાથી આપ જોઈ લેજો મિત્રો કે ઓપન એજ ગ્રુપ છે, ત્યારબાદ 40થી ઉપર અને 60થી ઉપર। ત્યારબાદ તમે મેલ છો કે ફિમેલ તે પસંદ કરો। ત્યારબાદ તમારી જે બર્થ ડેટ છે તે અહીંયાથી ચૂઝ કરો મિત્રો। તો આપણે એક રેન્ડમ બર્થ ડેટ લઈ લઈએ મિત્રો, અહીંયાથી યર પસંદ કરીએ। આખો ફોર્મ મિત્રો આપણે ફોનમાંથી જ ભરીએ છીએ, એટલે આપણા કોઈ ફોનવાળા મિત્રો હોય તો તેમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ફોર્મ ભરી શકાય મિત્રો। તમે તમારી ફોનમાંથી પણ ભરી શકો છો, અને તમારી પાસે લેપટોપ હોય તો તેમાંથી। હવે રમતોની વાત કરીએ, તો રમતો કઈ છે મિત્રો, આર્ચરી, સ્કીટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડેસવારી, ફેન્સિંગ છે, જિમ્નાસ્ટિક્સ છે, જુડો છે, કરાટે, લોન ટેનિસ, મલખમ, શૂટિંગ, પિસ્તોલ અને શોટગન। ત્યારબાદ સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડો, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, યોગાસન, શૂટિંગ, રાઇફલ અને શોટગન, વુડબોલ, ફેરવે, ત્યારબાદ વુડબોલ સ્ટ્રોક। તો આ રમતોમાંથી મિત્રો તમને જે રમત પસંદ હોય તે તમે ચૂઝ કરી શકો છો। આ ઓપન એજવાળા માટે છે।
તો આપણે મિત્રો કોઈ એક રમત પસંદ કરી લઈએ રેન્ડમલી મિત્રો. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો એથ્લેટિક્સ પસંદ કરીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ તો મિત્રો પેટા રમત, એટલે તે રમતમાં એથ્લેટિક્સ પસંદ કરી તો તેમાં ઘણી બધી લાયકાત આવશે મિત્રો. તો એમાં જુઓ ડાયરેક્ટ શરૂ થતી, તો જે આ 110 મીટરની સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી, 1500 મીટરની તાલુકા ઝોનથી. તો આપણે સૌપ્રથમ પસંદ કરીશું તાલુકા ઝોનથી શરૂ થતી 1500 મીટરની. ત્યારબાદ નેક્સ્ટ બતાવીએ. અહીંયાથી આપ જોઈ શકો છો કે જે ચેકબોક્સ ટિક કરવાનું છે તેની વાત કરીએ કે અહીંયાથી જો તમારે બીજી રમતમાં સિલેક્ટ કરવું હોય એટલે પાર્ટિસિપેટ કરવું હોય તો અહીંયા તમારે સૌપ્રથમ તેમાં ટિક કરવાનું રહેશે. તો આપણે અહીંયા ટિક કરી દઈએ મિત્રો. તો જેવી જ રીતે ટિક કરીશું એટલે અહીંયા બીજી રમતનું નામ આવી જશે. તમારી જે સેકન્ડરી રમત હોય એટલે તમે 2 રમતમાં ભાગ લેવા માંગતા હોય તો અહીંથી ટિક કરવાનું મિત્રો. અને અહીંયાથી અત્યારે હાલ તો આપણે એક જ રમત કરીએ છીએ મિત્રો. ત્યારબાદ તમારે અહીંયા જે તમારું ઈમેલ આઈડી હોય તે ટાઈપ કરી દેવાનું. ત્યારબાદ તમારું વેટ લખી દેવાનું. જો વેટ ખ્યાલ ના હોય તો મિત્રો તે તમે માપીને લખી શકો છો, અન્યથા તમારી રીતે લખી શકો છો. ત્યારબાદ હાઇટ. મિત્રો એક વાતનું ધ્યાન રાખજો, અહીંયા જે તમને ચેકબોક્સ આ દેખાઈ રહ્યું છે રેડ કલરનું એ તમારે ફરજિયાત ભરવાનું છે. એટલે મિત્રો એની જે વિગતો છે તે તમે ચૂકતા નહીં. ત્યારબાદ અહીંયાથી આપણે એક જિલ્લો પસંદ કરીએ તો આપણે રેન્ડમ અમદાવાદ પસંદ કરીએ છીએ. ત્યારબાદ તેનો જે પણ હોય, ધારો કે આપણે સાણંદ પસંદ કરીએ મિત્રો. આ રેન્ડમલી પસંદ કરી રહ્યા છે મિત્રો, તો તમે પણ તેનું ધ્યાન રાખજો. આ કોઈ એ નથી રજિસ્ટ્રેશન, આ ફક્ત તમને બતાવવા માટે. અહીંયાથી તમારી કાસ્ટ, મિત્રો કાસ્ટમાં ધ્યાન રાખજો, કદાચ આગળ જઈને તમારી ત્યાં માંગી પણ શકે છે કે તમારું જે કાસ્ટથી રિલેટેડ હોય. ત્યારબાદ વાલીની વિગતો, અહીંયા તમારું પ્રથમ નામ, ત્યારબાદ તમારું જે સરનેમ હોય તે લખો મિત્રો. અહીંયા પ્રથમ નામ, અટક, મોબાઈલ નંબર, તમારા પેરેન્ટ્સનું મિત્રો. ત્યારબાદ તમારે અન્ય વિગત લખવાની છે અને કોચનો મોબાઈલ નંબર, કોચનું સરનામું સોરી મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા ફિલ કરવાનો છે. તો આપણે જલ્દથી કેપ્ચા ફિલ કરીને તમારી સમક્ષ આવીએ મિત્રો. તમારી બધી ડિટેલ ભરી દો, એટલે તમારી ખાસ ધ્યાન રાખ્યું કે કોઈ ડિટેલમાં ભૂલ ન થઈ હોય તો તમારે અહીંયા સબમિટ ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું રહેશે. જો કોઈ ભૂલ હશે તો તમને ત્યાં રીડ્યુકેટ કરી દેશે મિત્રો. તો વ્યક્તિગત માટેનું રજિસ્ટ્રેશનનું ફોર્મ આપણું ભરાઈ ગયું છે મિત્રો, અને તેમાં ઈમેલ ઉપર પણ આવી ગયું છે. આ મિત્રો એક આપણે તમારી સમક્ષ એક બનાવેલ છે એક આપણું જે ફોર્મ હતું તે. અહીંયાથી તમે સૌપ્રથમ મિત્રો તમારી જે પણ ડિટેલ છે તે જોઈ લેજો અને તમારું રજિસ્ટ્રેશન અહીંયાથી રસીદ ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો થોભી જજો, અહીંયા વિડીયો ખતમ નથી થયો. આપણે રસીદ ડાઉનલોડ કર્યા પછી તેનું શું કરવાનું તે જણાવીએ, અને હવે લોગિન કર્યા બાદ શું માહિતી આવશે તે પણ તમને જણાવીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. તો અહીંયા સુધી તમે જોઈ લીધું મિત્રો. તો જલ્દ આપણે નવો વિડીયો લાવવાની કોશિશ કરીશું. જો તમારાથી કોઈ ભૂલ થતી હોય અથવા તો તમને રજિસ્ટ્રેશન કરવામાં કોઈ તકલીફ થતી હોય તો નીચે અમને કોમેન્ટ કરજો, અમે તમારું ફોર્મ ભરી આપીશું મિત્રો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જય હિન્દ, જય ભારત.